ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાયને મારા ને મોરભાઈ તરફથી. ઈ તો જોઉં ક્યાં ને ક્યાં અગાસી ઉપર ચડી ગયો. પછી મેં વઘાર્યું ભીંડાનું શાક, પછી ખમણી નાખી કાકડી ને એમાં દહીં ને બધો મસાલો નાખીને રાયતું બનાવી નાખ્યું ને ટિફિનના ખાનામાં ભરી દીધું. સાથે 2-3 કાચા મરચા ને મીઠું પણ નાખી દીધું. આવા મરચા કાચા ખાવાની છે અમને બહુ મજા આવે. એટલી વારમાં તો કામાક્ષીબેન પણ ઉઠી ગયા. મારી દેરાણીએ રોટલી ને પરોઠા બનાવી નાખ્યા. પછી અમે બધાએ નાસ્તો કરી લીધો, અથાણું ને પરોઠા ને બધું. પણ કામાક્ષીએ દહીં હતું તો એકલું દહીં જ ખાધું ને હવે છે ભીંડાનું શાક બનીને તૈયાર થયું. એટલે પછી ટિફિનના ખાનામાં ભરી દીધું. પછી શ્યામ માટે મીઠું દૂધ બનાવ્યું. આજે બદામ નથી નાખવાની, એને પાઉં ખાવા છે ને શેકેલા, એટલે 2 પાઉં મેં શેકી દીધા શ્યામને ને પછી એને દૂધ ને પાઉં નાસ્તો કરી લીધો. ને આજે હવે મારા મામાજી ને એ લોકો જાય છે એના ઘરે પાછા. શ્યામ મૂકવા જાય છે ફાટક સુધી ને કામાક્ષી પણ જાય છે હારે. કામાક્ષી મૂકીને પાછી આવી તો વેફર લઈ આવી. હું કપડાં ધોતી હતી ન્યા મને ખવડાવવા આવી, બોલો. પછી એના પપ્પાને જાસૂદના ફૂલ તોડીને આપ્યા અને આઈ લવ યુ ટુ પપ્પા એમ કીધું. તમે એને આઈ લવ યુ કહો કે ન કહો, ઈ ડાયરેક્ટ તમને આઈ લવ યુ ટુ જ કહી દે. એને ખબર નહીં, પહેલેથી એવી જ ટેવ છે. પછી કામાક્ષીબેન તૈયાર થઈ ગયા માંગરોળ જવા માટે. આજે સ્કૂલે રજા છે તો ઈ કે પપ્પાની ઓફિસે ચક્કર મારતી આવું. પણ ઈ પેલા અમે બધાય મંદિરમાં ગયા, જાનરેજી મહારાજના દર્શન કર્યા. પાછા ઘરે આવીને કેરી ઘોરીને ખાધી. કામાક્ષીઓ પણ એની હાથે કેરી ઘોરી. મસ્ત મજા આવી ગઈ અમને આવી કેરી ખાવાની. ને પછી 2 બાપ દીકરી નીકળી ગયા માંગરોળ જવા માટે. એટલી વારમાં મારું ધ્યાન અચાનક જાંબુના ઝાડ પાસે પડ્યું. આ અમારે 3જો ફાલ આવ્યો છે, પણ જોઉં તો ખરી કેટલા બધા જાંબુ ખરી ગયા છે. થોડી જ વારમાં કામાક્ષીબેન પહોંચી ગયા છે દફતર સહિત ઓફિસે ને પછી ઈ ન્યા એનું લેસન કરતી હતી. બપોરે મેં રોટલી ચોરી નાખી, એમાં શાક નાખ્યું ને ભાતમાં પણ શાક નાખ્યું. 2 વસ્તુ ચોરીને ખાધી. બપોરે હું સૂઈને ઉઠી ત્યાં કામાક્ષીબેન આવી ગયા હતા. ઈ ખાય છે બિસ્કિટ ને અમારે ચોકડીમાં પતરા નાખવાના છે એના માટે આ થાંભલી ખોડવાની છે. થાંભલી થોડીક મોટી હતી તો કાપવી પડી. પછી સિમેન્ટ રેતીનું ગારિયું કરીને થાંભલી ખોડી, ઈ ખાડામાં નાખી દીધું. પછી મેં કેરી ઘોરીને ખાધી. કામાક્ષી માટે ગુલાબનું શરબત બનાવ્યું ને બીજા બધા માટે લીંબુ શરબત બનાવ્યું. થોડુંક કામ આજે થયું ને થોડુંક કામ હવે કાલ થશે. પછી હું ને શ્યામ બે ખેતરમાં આટો મારવા નીકળી ગયા. બાય બાય, જય શ્રી રામ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.